હાલો મિત્ર, જય દ્વારકાધીશ. કેમ છો મિત્ર? મજામાં થશો? અને આજે આપણે કાઢવાનું છે કે હરગવામાં કપાસમાં બેમાં મિક્સમાં ખડ હરગવાનું કપાસ બે મિક્સ કરેલું છે આપણે, કે આ છે આપણો હરગવો અને આ દેખાય છે અંદર છે કપાસ. એટલે એક ઓળ છે કપાસની ને એક ઓળ છે હરગવાની. હરગવો બહુ રેડી છે અને કપાસ પણ બહુ રેડી છે મિત્ર. કપાસ કે હું વધુ અને હરગવો કે હું વધુ, કારણ કે બેને પોષણ સરખું મળે છે આની અંદર. કે આપણે પરવાહી પાઈ દીધું છે અને 2 ડોઝ તો આપી દીધા છે પરવાહીને, અને ત્રીજો ડોઝ આપણે આપવાનો છે એને હવે ખાતરનો. બન્યા રહેજો કે આપણે આ ખડ કાઢ્યા પછી આપણે આ ખડ કાઢવાનું બાકી જ છે, કે આ 3-4 ઓળ બાકી રહી ગઈ છે ખડ કાઢવાની. ખડ કાઢી નાખી ત્યારે પછી શેઢાની મોસમ જ બાકી છે. આપણે બાકી બધું રેડી કરી નાખ્યું છે. રેડી ખડ કાઢી નાખ્યું, બીજી વારમાં ખડ કાઢીએ છીએ કે 2 ફૂટનું તો બે થઈ ગયું છે. 2 ફૂટ થવા આવ્યું છે. 2 ફૂટ તો પાકું એમ. કપાસ એટલો વધે છે અને હરગવો એટલો વધે છે. હરગવો કે હું વધુ, કપાસ કે હું વધુ. આપણે એવું વિચાર્યું છે કે એકલો હરગવો કરીએ તો કદાચ નુકસાન જાય તો આપણી જમીન પડતર રહે, તો અમે મિક્સમાં કર્યું છે કપાસ ને હરગવો બે, કે કદાચ ખર્ચો કપાસ કાઢી શકે હરગવાનો એમ. અત્યારના દવાના ખર્ચા તો આપણને ખબર જ છે કેટલા મોંઘા છે એમ, કે એ કાઢી શકે કે એકલું આપણે હાવ નીંદવાનું વધે નહીં એમ. નકર તો અત્યારે એકલું ને નીંદવાનું જ વધે, બીજું કાંઈ ન વધે આની અંદર તો. એટલે એવું વિચાર્યું છે કે બે મિક્સમાં કરી જોઈએ. 3 વીઘાનું એકલો હરગવો કાંઈ સોંપવો નથી. અને ઓલી બીજી વાડી અમારી છે ત્યાં એમ 4-4.5 વીઘાનો એકલો કપાસ કર્યો છે. એ આની જેટલો સારો નથી, આની જેટલો નરવો નથી. આ બેયની એટલું નરવાઈ છે કે કપાસ કે હું વધુ અને હરગવો કે હું વધુ. બે 1 મહિનાના 9 દિવસના થઈ રહ્યા છે. આપણે એની તારીખ 1 દિવસ નાખશું આની અંદર. આપણે હજી તારીખ નાખી નથી, આ વિડીયાની અંદર નાખશું. બના રહેજો કે આપણે પછી નાખવાનું છે બેયને ખાતર થોડું થોડું નાખવાનું છે. હરગવાને નાખવાનું છે 2 અને કપાસને 2 ઓછું તો આપવાનું છે, નકર એ નીકળી જાય હરગવાને દબી દે કે એવું લાગે છે એની માટે. સારું, હવે તમે અમારી હારી બન્યા રહેજો. આમ નામ આપણે એટલું ખડ કાઢી પછી આપણે ખાતર નાખવાનું છે, તો આપણે ખાતર બતાવવાનું છે કયું કયું ખાતર આપણે આની અંદર નાખવાનું છે એમ. ખાતર લાવીને મેક્યું છે કે આ 3-4 ઓળ છે એ કાઢી નાખીએ ખડની, પછી આપણે ખાતર નાખીએ. ખાતર નાખ્યા પછી આપણે બન્યા રહેજો. તમે વિડીયો મૂકીને વયા નહીં જતા કે કયું કયું ખાતર નાખે છે એમ. આપણે અત્યારે લગીનો આ ડોઝ પાયા એનું કોઈ દિવસ નથી આપ્યું, પણ આપણે આ ખાતર નાખ્યા પછી 8 દિવસ જવા દેવાના છે અને પછી પાછું આપણે એને આ ડોઝ પાવાનો છે. આપણે એનો એ ડોઝ પાયો છે, આપણે બીજો કોઈ ડોઝ બદલાવ્યો નથી. એનો એ ડોઝ હજી એને દેવાનો છે. હરગવો 2 મોટો થાય ને ક્યાં લઈ ગઈ. હજી અમે ડીપ નથી પાથરી, ડીપ પાથરવાની બાકી છે. એટલે અમે નાકેથી એને પાઈએ છીએ મિત્ર, કે એ માંડ લઈ આવ્યા છે અને માંડની અંદર એ ભરી દેવી, નળ મૂકી દઈએ ચાલુ, એટલે નીકની અંદર પી જાય છે. પછી ડીપ પાથરશું ત્યારે આપણે ડીપમાં ચડાવી દેવું એને, જે ખાતર દવા પાવાની જરૂરિયાત હોય એ. બન્યા રહેજો. આપણે આવા વિડીયો બનાવવાના છે અને આની અંદર મેકવાના છે. કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો, અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. કરો ચાલુ. હાલો મિત્ર, હવે આવી ગયો છે વરસાદ અને આપણે તો હવે ખાતર નાખવાનું તો બંધ રહ્યું છે. વરસાદે કાઢી નાખ્યા છે જો ભૂકા. આપણે કાલે આવનારા બ્લોકમાં મળશું. આજે હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ, પણ આ વરસાદ પહેલાં જોઈ લો પછી વિડીયો પૂરો કરીએ છીએ.